આશા આવી ગઈ તું? હા આવી ગઈ. પપ્પાને કેમ છે? એ મજામાં તો છે ને? હા પપ્પાની તબિયત એકદમ બરાબર છે, પણ એ તમને યાદ કરતા હતા. જો તમે આવ્યા હતે તો સારું થતે. આશા મારે તો આવું જ હતું, પણ હમણાં ઓફિસમાં કામ જ એટલું બધું હોય છે ને કે મારે ટાઈમ જ નથી રહેતો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહો. બેટા તારા ઘરે બધા મજામાં તો છે ને? હા બધા એકદમ મજામાં છે, અને પપ્પાએ તમને રામ રામ કીધા છે. રામ રામ. બેટા મારે તને એક વાત પૂછવી છે. હા પૂછો ને. બેટા તારા લગ્નને 2 મહિના થયા, અને લગ્ન પછી અઠવાડિયામાં જ તું તારા પપ્પાના ઘરે ગઈ હતી આટો ખાવા. ત્યારે તારો ચેન ખોવાઈ ગયો હતો, હે ને? હા એ ચેન ખોવાઈ ગયો હતો, મેં એને શોધ્યો પણ મળ્યો નહીં. બેટા એ ચેન મને મળી ગયો છે. બા આ ચેન તમને ક્યાંથી મળ્યો? પેલા ચંદુભાઈ સોનીની દુકાન છે ને ત્યાંથી. ચંદુ સોનીની દુકાનેથી? એટલે તારી વહુએ ચંદુભાઈ સોનીની દુકાને આ ચેન વેચી દીધો હતો. સરલા, આપણને બધાને પૂછ્યા વગર ઈ આવું કરી જ કેમ શકે? આ ચેજ તો આવે ને એટલે એને લેવી જ છે. જવો ને તમે એને સવાલનો જવાબ જોઈએ. વહુ, તમે ચેન વેચી નાખ્યો ને અમને એમ કીધું કે ચેન ખોવાઈ ગયો છે. તમે આટલું મોટું જૂઠું બોલ્યા અમારાથી? આ તો હું ચંદુભાઈની દુકાને ગઈ હતી ને આ મારી કંઠી રિપેર કરાવવા, ત્યારે હું ચેન જોઈ ગઈ હતી અને મને ખબર પડી જ ગઈ હતી કે ઈ આનો જ ચેન છે. મને માફ કરી દેજો, મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં બધાને કહ્યું હતું કે મારો ચેન ખોવાઈ ગયો છે, પણ મેં એ વેચી નાખ્યો હતો. પણ આશા વહુ, તમે આ ચેન શું કામ વેચી નાખ્યો એ અમને બધાને કહેશો તમે? મારા લગ્ન પછી મારા પપ્પાના માથે દેવું થઈ ગયું હતું, અને મારા મમ્મીના ઘરેણાં વેચીને એમણે મારા લગ્ન કરાવ્યા હતા. લગ્ન પછી દોડધામમાં એ બીમાર પડી ગયા, અને એમની પાસે એમની દવા કરાવવાના પૈસા નહોતા, એટલે મેં ચેન વેચીને એ પૈસા એમને આપી દીધા. પણ આશા વહુ, આ લગ્ન પછી તમારા બાપાને પૈસાની આવી તકલીફ હતી તો તમારે મને વાત કરાઈ ને. આ ચેન વેચવાની તમારે શું જરૂર હતી? મને માફ કરી દો પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માફી તો તને ત્યારે જ મળશે જ્યારે તું આ ચેનના પૈસા પાછા લઈ આવીશ. 1 તોલાનો ચેન હતો. જા આજે જા તારા બાપના ઘરે અને 50,000 રૂપિયા લઈ આવ, પછી જ તને માફી મળશે. બા, હવે જવા દ્યો ને એ વાતને. નથી જોતા આપણે રૂપિયા. નકામી સમાજમાં આપણી હલકી થશે ને આપણી જ વાતો કરશે લોકો. મનસુખ, જવા શું કામ દે? આ કાંઈ નાની વાત નથી. આ બાપ દીકરીએ મળીને ઘર ફોડી કરી છે, અને પણ આપણા ઘરમાં. જો આજે આપણે એને જવા દેશું ને તો કાલે બાપ દીકરી મળીને મોટા કાંડ કરશે. હવે ઊભી છે શું? જા અત્યારે જ જા અને લઈ આવ પૈસા. આશા બેટા, આજે પાછી આવી? ગઈકાલે તારી ઘરે ગઈ હતી. કેમ, કઈ શું થયું છે? કાંઈ બેટા કેમ રડવા માંડી? શાંતિ રહી જા. શું વાત છે? વાત કર મને. પપ્પા, 2 દિવસ પહેલા મેં તમને વાત કરી હતી ને કે મેં ઘરમાં કોઈને પણ કીધા વગર ચેન વેચી નાખ્યો છે.
હા બેટા, તે મને વાત તો કરી હતી, ત્યારે જ મેં કીધું હતું કે આ ખોટું થાય છે, પણ એ વાત તું અત્યારે શું છે? બેટા, મને ખબર જ હતી કે ઘરમાં કોઈને ખબર પડી જાય ને તો ડખા થાય અને અંતે આશ છું. પપ્પા, મને તમે 50,000 રૂપિયા આપો. મારે મારા સાસુ સસરાને ચેનના રૂપિયા આપવા જ પડશે. બેટા, તું કહીશ ને તો હું તને 50,000 રૂપિયા આપીશ, પણ મને એમ છે કે તારે સાસુ સસરાને એકવાર હું મળીને વાત કરું. બેટા, તું કહીશ ને તો હું તને 50,000 રૂપિયા આપીશ, પણ મને એમ થાય છે કે એકવાર તારી ઘરે આવીને બધાને વાત કરું કે તે આવું હું કામ કર્યું. ના પપ્પા, તમારે ત્યાં નથી આવવાનું. તમે ખાલી મને 50,000 રૂપિયા આપી દો, બાકી હું ત્યાં સંભાળી લઈશ બધું. ઠીક છે બેટા, હું તને 50,000 રૂપિયા આપું છું. લે બેટા, આ 50,000 રૂપિયા. થેન્ક યુ પપ્પા, પણ મને માફ કરી દેજો, મેં તમને બહુ તકલીફ આપી. ના બેટા, એવું ન બોલ. દીકરી ક્યારેય બાપને તકલીફ નથી આપતી. અને બેટા, તારી સિવાય દુનિયામાં મારું બીજું છે કોણ? આ બધું તારું તો છે. તું ચિંતા ન કર, શાંતિથી ઘરે જા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા, શાંતિથી પહોંચી જજો. લો બા, આ 50,000 રૂપિયા. બહુ હા, કાલે બપોરે હું તિજોરીમાં રૂપિયા કાઢવા ગઈ ને તેમાં 10,000 રૂપિયા ઓછા હતા. ક્યાંક તે તો 10,000 રૂપિયા નથી લીધા ને?